ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે સેમેસ્ટર બીજાનો 9મો પાઠ આપણી અર્થવ્યવસ્થા નો અભ્યાસ છેલ્લા કેટલાક લેક્ચરોથી કરી રહ્યા છે. સૌપ્રથમ આપણે જે અભ્યાસ કર્યો તેનું આપણે ટૂંકમાં પહેલા રિવિઝન કરી જશું. જેમાં સૌપ્રથમ આ અર્થવ્યવસ્થામાં કઈ બાબત આવે તેને આપણે જોઈ હતી. જેમાં આપણે આર્થિક પ્રવૃત્તિ કોને ગણીએ, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેની સમજ પહેલા મેળવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને એક ચિત્ર આપ્યું હતું જેને આપણે જોઈ અને એ રૂપિયો છે, પૈસા છે એ ક્યાંથી આવ્યા અને ક્યાં પાછા પહોંચે છે તેની વાત કરી, તેની સમજ મેળવી. તમે કેટલાક પ્રશ્નોના જવાબ છે એ પોતાની રીતે તમને લખવાનું કીધું હતું, બધાએ લખ્યા હશે. અને ત્યાર પછી આગળ અભ્યાસ કર્યો હતો કે આર્થિક પ્રવૃત્તિઓ તો ઘણી બધી થતી હોય, પરંતુ એ આર્થિક પ્રવૃત્તિઓને મુખ્યત્વે 3 ક્ષેત્રમાં 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એ 3 ક્ષેત્રો એટલે આપણે પ્રાથમિક ક્ષેત્ર, જેમાં કુદરતી સીધી જ જે તે વસ્તુઓ છે તેનો આપણે આર્થિક પ્રવૃત્તિ કરી, જે તે કાર્ય કરી અને પૈસા મેળવતા હોય. જેમ કે ખેતી કામ કરવું, શાકભાજી ઉગાડતા હોય, શાકભાજીને વેચે એટલે પૈસા મળે. મત્સ્ય ઉદ્યોગ હોય, માછલા પકડતા હોય, માછલા વેચે એટલે એ પ્રાથમિક પ્રવૃત્તિ, એના ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવતી હોતી નથી. લાકડા કાપવા અને લાકડા વેચવા, વનસ્પતિ છે તેને વેચીને એનો પૈસા કમાવવા, જંગલોમાંથી ઘણી બધી એવી પેદાશો છે જે મેળવાતી હોય. એવી રીતે ખોદકામ કરીને જે તે ખનિજો છે અને ખનિજ તેલ છે તે ખોદીને બહાર કાઢવું. આ જેટલા લોકો આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કરે છે એવું કહી શકીએ. તેમાં કયા ક્ષેત્ર આવે એને આપણે નોંધ્યા હતા. કૃષિ કે ખેતીનું ક્ષેત્ર, વન ક્ષેત્ર, મત્સ્ય ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, આ બધા પ્રાથમિક ક્ષેત્ર છે. ત્યાર પછી બીજા નંબરે આવતું હતું દ્વિતીય ક્ષેત્ર, અથવા જેને મેન્યુફેક્ચરિંગ કે ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે, તેની વાત કરી હતી. એટલે બધા જ ઉદ્યોગ ધંધા, જેમાં જે વસ્તુઓ બનતી હોય જે ઉદ્યોગોમાં, એ બધી વસ્તુઓ આવી જાય. તેમાં શું હોય ખાસ તો કે એ ઉદ્યોગ ધંધાને ચલાવવા માટે વીજળીની જરૂર પડે, કેટલા બધા સાધનો, યંત્રોની જરૂર પડે, ઘણા બધા માણસોની જરૂર પડે, અને પરિવહનના સાધનો, સંચારના સાધનો જોવે, ટ્રાન્સપોર્ટ હોય. અને આ બધાથી જે ઉદ્યોગ ધંધા ચાલતા હોય એ દ્વિતીય ક્ષેત્રમાં આવે, જેમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય. કાચો માલ છે, પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓને આ મશીનોમાં નાખીને, જે તે પ્રક્રિયાઓ કરીને, જે તે વસ્તુઓ ઉમેરીને બીજી વપરાશી વસ્તુ બનાવવામાં આવતી હોય છે. એટલે કંઈક નવું મેન્યુફેક્ચર થાય છે, નવું ઉત્પાદન થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે શેરડીમાંથી ખાંડ અને ગોળ બનાવવું, કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવવું, આ બધા શેમાં આવે છે? બીજા ક્ષેત્રમાં, દ્વિતીય ક્ષેત્રમાં, કે મેન્યુફેક્ચરિંગ કે ઔદ્યોગિક ક્ષેત્ર. ત્યાર પછી ત્રીજું જે ક્ષેત્ર છે, જેમાં પહેલું અને બીજું ક્ષેત્ર જે ઉત્પાદન કરે છે તેની હેરફેર થતી હોય વસ્તુઓની. જેમ કે કાચો માલ છે તે ઉદ્યોગ ધંધા સુધી જાય તો એની માટે શેની જરૂર પડે? તો કે ટ્રાન્સપોર્ટની જરૂર પડે. ટ્રક દ્વારા જે તે માલ છે એ મોકલવામાં આવતો હોય. તો એ પછી વાહનો હોય, પછી રેલ માર્ગ હોય કે જળ માર્ગ હોય, કે જે તે માર્ગનો ઉપયોગ કરીને માલ સામાનની હેરફેર થાય. ટેલિફોન, મોબાઈલ જે આપણે વાપરીએ છીએ એનો ઉપયોગ થાય, ઇન્ટરનેટનો ઉપયોગ થાય, પોસ્ટ દ્વારા પત્રોની આપ-લે થાય. બેંક છે એ લોન આપતી હોય એટલે નાણાં, પૈસા મેળવવામાં આવે, સહાય મેળવવામાં આવે. એટલે બેંક, શિક્ષણ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આપણે વાત કરી પ્રવાસ, મનોરંજનના જેટલા પણ વિકલ્પ છે, જેમ કે થિયેટરો છે, સિનેમા ગૃહો કે નાટ્ય ગૃહો છે, એ બધા પણ આ સેવાના ક્ષેત્રમાં આવે છે. શિક્ષણ પણ સેવાના ક્ષેત્રમાં આવે, આરોગ્ય પણ સેવાના ક્ષેત્રમાં આવે. આની વાત આપણે કરી હતી કે આ 3 વિભાગમાં આપણે આ આર્થિક પ્રવૃત્તિઓને વહેંચી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક પ્રશ્નો હતા આર્થિક પ્રવૃત્તિઓ. જો ધારો કે આવું થાય તો એની અસર શું
થાય ને આ બાબત શું દર્શાવે છે એને આપણે ચારે બાબતોને કોષ્ટક દોરી અને એના કારણો અને અસરો આપણે જાણીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બે ઉદાહરણ સમજ્યા હતા કે ઘઉંનું ઉત્પાદન ખેડૂત કરે છે, ઘઉં વાવે છે ને એ વેચે છે, ત્યારથી લઈને એમાંથી બિસ્કિટ બને છે ત્યાં સુધીમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. જેમ કે ઘઉંનું ઉત્પાદન કરવું, ખેડૂત છે ઘઉં ઉગાવે એટલે ખેતી કામ. બીજો વિભાગ આવ્યો લોટ દળાયો, મિલના કારખાનાના જે તે વ્યક્તિ છે એ ઘઉંને ખરીદે અને મિલમાં લોટ દળે છે, પાછા એ લોટ છે એ વેચી દે છે કોને, તો કે બિસ્કિટ કંપની જે ચલાવે છે, ઉદ્યોગ ચલાવે છે તેને. હવે એમાંથી એ લોટ ખરીદીને વસ્તુઓ ઉમેરીને બિસ્કિટ બનાવે છે અને એ વેપારીઓને વેચી દે છે. વેપારીઓ છે એ ગ્રાહકોને આપે છે. ગ્રાહકે સુધી જે આ બિસ્કિટ પહોંચે છે એમાંથી ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે. તો એ બાબત આપણે સમજી શકીએ અને દરેકને એમાંથી પાછી આર્થિક પ્રવૃત્તિ કરે છે એના બદલામાં શું મળે છે? વળતર મળે છે, પૈસા મળે છે, નફો મળે છે. એટલે એ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચાનું ઉદાહરણ જોયું કે ચા છે 7 કે 7.5 રૂપિયાનો કપ બનતો હોય ને 2-3 રૂપિયા નફો પોતાનો લગાવીને 10 રૂપિયામાં વેચતો હોય. ત્યારબાદ જો દૂધના ભાવ વધી જાય, ખાંડના ભાવ વધી જાય કે જે તે વસ્તુના ભાવ વધે તો ચાની મૂળ કિંમત જે વેચે છે એ કેટલી વધી જાય એટલે એને વેચાણ કિંમતમાં શું કરવું પડે? વધારો કરવો પડે. હા, તો જ્યારે જે તે વસ્તુઓના ભાવ વધે છે ત્યારે એમાંથી બનતી વસ્તુઓના ભાવ પણ વધતા હોય છે. એ બાબત આપણે સમજી શકીએ. ત્યાર પછી આપણે જોયું હતું કે આપણું જે ઘરનું બજેટ હોય છે એમાં જે તે ચીજ વસ્તુઓના ભાવ વધે તો આપણું બજેટ છે એમાં ફેરફાર કરવા પડે. જેમ કે બાટલાના ભાવ 50 રૂપિયા વધી ગયા હોય તો એના બજેટ જે આપણે નક્કી કર્યું હોય કે ગેસના બાટલા આટલા જોવે છે અને આટલો એની પાછળ ખર્ચો થાય છે એમાં ઉમેરવો કરવો પડે. આવક એની એ હોય, આવકમાં વધારો ન થયો હોય પરંતુ વસ્તુઓના ભાવમાં વધારો થાય તો ઘરના બજેટને આપણે ફેરફાર કરવા પડે છે. હવે આજનો જે મુખ્ય આપણો મુદ્દો છે, અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે જે મુખ્ય મુદ્દો છે એમાં આપણે ભારતની આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ માલિકીના આધારે કરવાનું છે. પહેલા આપણે ક્ષેત્ર કે વિભાગની દ્રષ્ટિએ કરીએ. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન છે એ કેવી રીતે પૂછ્યો છે અને સમજીને બરાબર જવાબ લખવાના રહે. આ ઉદ્યોગોનું વર્ગીકરણ જ છે પરંતુ પહેલું વર્ગીકરણ આપણે એના ક્ષેત્ર કે વિભાગને લઈને જોયું હતું અને હવે જે વર્ગીકરણ કરીએ છીએ કોની માલિકીના છે ઉદ્યોગો તેના આધારે કરીએ છીએ. તો આપણે પહેલા હેડિંગ લખશું, 4 માર્કના પ્રશ્નમાં મહત્વનું ગણવાનો, સમજૂતી આપવાની, પ્રકાર લખવાના, ઉદાહરણ લખવાના અને પછી એના 4 માર્ક પૂરા મળે છે. તો ફરી વખત આપણે ભારતના ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીની દ્રષ્ટિએ કે આધારે 4 વિભાગમાં કરવામાં આવે છે એ નોંધી અને સમજતા છે. હવે માલિકીના આધારે જ્યારે કરવાની વાત હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે 4 પ્રકારે એને વહેંચી શકાય છે. તો સૌપ્રથમ તમારે એ લખવું પડે કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ માલિકીના આધારે 4 પ્રકારે કરવામાં આવે છે. તેને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે અને પછી નંબર આપી અને એની સમજૂતી અને ઉદાહરણ આપીને લખવાનું રહે. તો સૌપ્રથમ જે પહેલો વિભાગ છે જે છે સરકારની માલિકી હેઠળના ઉદ્યોગો કે એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. ગવર્નમેન્ટ બધું ચલાવતી હોય એવા ઉદ્યોગોને પહેલા વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે પહેલો વિભાગ કયો થયો? સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. તો આપણે બાબત નોંધી લઈશું.
જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. હવે કયા ઉદ્યોગ છે એ સરકાર સીધા ચલાવે છે એવું તમે વિચાર કરો. તમને થોડો ઘણો ખ્યાલ, જો થોડુંક તમારું માઇન્ડ ચલાવશો ને તો આવી જશે. સરકાર જ એનું સંપૂર્ણ બધું કામ કરતા હોય. જેમ કે ભારતીય રેલવે, સરકાર જ બધો નિર્ણય લે, સરકાર જ એમાં પૈસા રોકે છે, સરકારને જ નફો થાય કે ખોટ થાય સરકારે જ આખું મેનેજમેન્ટ કરવાનું હોય. એટલે ગવર્મેન્ટ હસ્તક જ બધું થાય. સરકાર છે એના એમ્પ્લોયી નિમી દે, રેલવેમાં જે તે ખાતાના જે તે વ્યક્તિની નિમણૂક કરી દે, પગાર આપે અને બધું ગવર્મેન્ટ હેઠળ થતું હોય. બરાબર? તો જે ઉદ્યોગો સરકારની માલિકીના હોય, સરકાર જ તેનું સંચાલન કરતી હોય, તેના હેઠળ આવતું હોય, તેનું સંચાલન, તેની વ્યવસ્થા, બધી જ બાબતો તે સરકારી માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એવું કહી શકાય. જેમ કે રેલવેમાં આપણે એમ કહીએ કે અમારી પ્રાઇવેટ રેલવે છે, એવો થાય નહીં. રેલવે છે એ સરકાર હસ્તક છે. દાખલા તરીકે આપણે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, કે જેને ટૂંકમાં BHEL ભેલ તરીકે પણ ઓળખીએ છીએ, ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, ભારતીય સંચાર નિગમ લિમિટેડ, ઇન્ડિયન રેલવે અથવા તો એની સાથે સાથે એનું કેટરિંગ અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જે જોડાયેલું છે બધું જ રેલવે હસ્તક છે. એવી જ રીતે ITI જે કોલેજ ચાલે છે એ, SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ બધું શું છે? ગવર્મેન્ટ ફેક્ટર છે. ગવર્મેન્ટ દ્વારા સંપૂર્ણ એની માલિકી, એની સંચાલન, એની વ્યવસ્થા, એની નફો કે ખોટ થાય તો બધું એને ધ્યાનમાં લેવાનું રહે. એમાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિ કે સંસ્થા હોતી નથી. તો એવા કયા કયા ઉદાહરણો છે આપણે નોંધી લઈશું. સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જેમાં SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રેલવે, પોસ્ટ ઓફિસનું કામ છે એ ગવર્મેન્ટ સંભાળે છે. પછી કુરિયર કંપની છે તેઓ એ બધા પ્રાઇવેટ પોતાની રીતે કુરિયર દ્વારા લેટર કે વસ્તુની આપલે કરતા હોય, પણ પોસ્ટ ઓફિસ છે એ સરકાર હસ્તક છે. બરાબર? ત્યાર પછી લખીએ આપણે ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, જેને ટૂંકમાં ભેલ BHEL ના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, જેને ટૂંકમાં ONGC ના નામે ઓળખવામાં આવે છે. તો તે પણ આ સરકાર હસ્તક ચાલે છે. ITI વગેરે સરકાર હસ્તક ચાલતું એ તમામ આવી જાય. પછી એ ST બસની સેવા હોય તો એ પણ સરકાર હસ્તક છે. પણ પાછા પ્રાઇવેટ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા છે, જેમ કે ગુજરાત છે, તન્ના છે, રાજધાની ચાલતી હતી એ છે, તો એ બધી પાછી બસ છે એ પ્રાઇવેટ ચલાવે છે. પરંતુ ST બસની સેવા છે એ કોના દ્વારા ચાલે છે? ગવર્મેન્ટ. તો એ ગવર્મેન્ટ હસ્તક ચાલતા ઉદ્યોગો કહેવામાં આવે છે. સરકારની માલિકી હોય, સરકારની વ્યવસ્થા હોય, સરકારનું સંચાલન હોય, સરકારને જે નફો થાય કે ખોટ થાય એ મળતું હોય છે. એમાં પ્રાઇવેટ કોઈ વ્યક્તિ કે સંસ્થા હોતી નથી. તો પહેલો પ્રકાર આપણે જોયો. હવે બીજું આપણે જે જોવાના છે એ ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. બીજું ચાલતા હોય છે
પોતાના ઉદ્યોગ ધંધા પોતે જે તે વ્યક્તિ સ્થાપતી હોય તો એ વ્યક્તિ પોતાની રીતે એ ખાનગી પોતાના સંચાલન અને વ્યવસ્થા હેઠળ ચલાવતી હોય, પૈસા એમાં રોકતી હોય, એમાં સરકારની કોઈ ભાગીદારી હોતી નથી, એટલે એ ખાનગી ઉદ્યોગો કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે, ખાનગી માલિકીના કહેવાય. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય છે એવા એકમોને આ ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. જેમ કે રિલાયન્સ કંપની, બરાબર, રિલાયન્સ છે એમાં પોતે જ વ્યક્તિ જ છે એને ઊભી કરેલી છે. ધીરુભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી જે છે આપણે વાત કરી ચૂક્યા છે, તો એ પોતે વ્યક્તિએ જ ઊભો કરેલો એ બિઝનેસ છે રિલાયન્સ આખો. એવા તો ઘણા બધા છે. તમારે જે પણ તમે પ્રાઇવેટ કોઈ પણ કંપની છે તે જોઈ શકો, એ બધી જ કંપની તમે એમાં નોંધી શકો. પછી એ વોચ જે તમે પહેરો છો એની વાત હોય તો એ પણ તમે નોંધી શકો. કોઈ ચપ્પલની કંપની છે જેમ કે બાટા કંપની છે, ટાઇટન કંપની છે, એવી રીતે ટિસ્કો કંપની છે, ટોરન્ટ કંપની છે, કેડિલા કંપની છે, એલેમ્બિક કંપની છે, વગેરે વગેરે. પછી એમાં જેટલા પણ ખાનગી બધા જ ઉદ્યોગ ધંધા જે કંપનીઓ ચાલતી હોય એના નામ તમે લખી શકો. આપણે એક બે નામ અહીંયા આગળ લખીએ છીએ. બાટા કંપની, બાટા જે વેચે છે, ડિસ્કો, કેડિલા, એલેમ્બિક વગેરે. પછી ગમે તે આવે, દવાની કોઈ કંપની હોય કે કપડાની કોઈ બ્રાન્ડની કંપની હોય કે ચપ્પલની કોઈ કંપની હોય કે વોચ જે તમે પહેરતા હો અલગ અલગ એની કંપની હોય કે જે તે વસ્તુઓ આપણે વાપરીએ છીએ એ કંપની હોય, તો એ બિઝનેસ પોતાની રીતે જે ચલાવતા હોય, સરકારની કોઈ ભાગીદારી ન હોય, સરકારનો કોઈ નફો નુકસાન ન હોય અને એ પ્રાઇવેટ વ્યક્તિ જે તે વ્યક્તિ દ્વારા ચાલતું હોય, તો એ બધી જ કંપની છે એ ખાનગી માલિકીના ક્ષેત્રમાં આવે છે. એવા ઉદ્યોગો ગણી શકો. હવે આપણે બાબત ખાસ સમજવાની છે. જે ત્રીજો વિભાગ છે જેનું નામ છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સંયુક્તનો મતલબ શું થાય? ભેગું થવું. કોણ ભેગું થાય છે? તો કે સરકાર અને ખાનગી જે તે કંપનીઓ કે વ્યક્તિ છે એ ભેગા મળીને ચલાવે છે. તો એવું જે ક્ષેત્ર છે, એવા જે ઉદ્યોગો છે તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. બરાબર? તે બાબતને આપણે સમજવાની છે કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કયા કયા ગણી શકાય અથવા તો કોણ હોય એમાં. તો કે સરકાર વત્તા ખાનગી ઇઝ ઇક્વલ ટુ સંયુક્ત એમ કહી શકો. એટલે કે હવે આપણે સમજવાનું છે, સરકાર પોતાના હેઠળ ઘણા ઉદ્યોગો પહેલા ચલાવતી હતી, પરંતુ સરકારી તંત્રમાં એ બરાબર સંચાલન થઈ શકતું નથી, વ્યવસ્થા જળવાતી નથી અને ખોટ જાય છે. હવે સરકાર પહોંચી નથી શકતી, જેના ઘણા બધા કારણો હોઈ શકે. જેમ કે સરકારી જે તે ખાતાઓમાં વ્યક્તિ છે એ પોતે બરાબર યોગ્ય કામ ન કરતા હોય, બરાબર કામ ચોરી કરતા હોય, બિન કાર્યક્ષમતા હોય, કાર્યના સ્થળે આવે ખરા પણ કોઈ કામ ખાસ કરતા ન હોય, આવું પણ જોવા મળે. કામ ચોરી જેને કહી શકીએ. અને એવા બધા બાબતોના લીધે સરકાર છે એ બરાબર દેખરેખ રાખી ન શકે અને વ્યવસ્થા ન જળવાય અને નફો નથી થતો, ખોટ થવા લાગે છે, ત્યારે સરકાર એવું નક્કી કરે છે કે આ બધો વહીવટ છે કોને સોંપી દેવો છે? ખાનગી જે તે કંપનીને વ્યક્તિને સોંપી દેવો છે. એટલે સરકારના બધા નિર્ણયો છેલ્લા આખરી ગણવામાં આવ્યા સંયુક્તમાં દેખરેખ આની હોય પણ વ્યવસ્થા પણ જાળવે ખાનગી કંપની કે જે તે વ્યક્તિ જાળવતા હોય છે. એટલે જે મર્યાદાઓ સરકારની રહી ગઈ હોય છે એને દૂર કરીને ખાનગી જે તે વ્યવસ્થાના ચલાવનાર જે વ્યક્તિ હોય છે એ આ બિઝનેસ એ આ ઉદ્યોગ ચલાવતી હોય છે. તો એ સંયુક્ત કહેવામાં આવે જેમાં સરકાર અને ખાનગી જે તે વ્યક્તિ કે કોઈ એકમ કે સંસ્થા ભેગા મળીને ચલાવતું હોય છે.
આને નિયંત્રિત કરવા એટલે કામચોરી ન થાય, સારી રીતે કામ થાય, જરૂરી મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતો જે હોય, સારા વ્યક્તિ જે હેન્ડલિંગ કરી શકે, એના હાથમાં સરકાર છે આ કારોબાર જે તે સંસ્થા કે ઉદ્યોગ સોંપી દે છે બધું, અને સંયુક્ત રીતે ઉદ્યોગ ચાલતો હોય છે. તો સરકારનું વર્ચસ્વ કે સરકારના નિર્ણયો આખરી ગણાય છે, ખાનગી લોકોનું સંચાલન હોવા છતાં સંયુક્ત રીતે ચાલે છે. એવા ઉદાહરણો લખવા હોય તો કે દાખલા તરીકે ગ્રાન્ટેડ શાળાઓ, જેમાં શું ચાલતું હોય તો કે 60-40 એમ ચાલતું હોય, એટલે કે 60% સરકાર હોય અને 40% પ્રાઇવેટ હોય, બરાબર. એટલે સરકારના નિર્ણયો આપવી કે રજાઓ ક્યારે આપવી, ક્યારે વેકેશન પાડવું કે શું નિર્ણય કરવો, અત્યારે આ પરિસ્થિતિમાં બધી જ છેલ્લા નિર્ણયો લેવાની સત્તા પાછી સરકાર પાસે જ હોય, એટલે સરકાર હેઠળ એ આવે મુખ્યત્વે, પણ સંચાલન પ્રાઇવેટ જે તે વ્યક્તિને કે જે તે સંસ્થાને સોંપી દેવામાં આવતું હોય છે. એવી રીતે ઘણા બગીચાને તમે જોતા હશો, એમાં બગીચા ઉપર એમાં નામ લખી દીધું હોય કે આ નિરમા વાળાનો બગીચો છે, એટલે કે નિરમા કંપની છે એને દત્તક લઈ લીધું હોય. બગીચાની સાર સંભાળ લેવી કે બગીચાને સારી રીતે ડેવલપ કરવો, એમાં બધા વૃક્ષો ઉગાડવા, અથવા તો એ જે તે બાળકોને લગતી કેટલીક રાઇડ્સ છે મૂકવી, હિંચકાઓ કે લપસિયા કે ઉચક નીચક એ બધું ઈ કરાવે છે અને મેન્ટેન કરે છે, સ્વચ્છ રાખે છે. તો ઈ સરકાર છે ઈ ત્યાં આગળ પહોંચી નથી શકતી, તો ઘણી આવી કંપનીઓ પણ આવા બગીચાઓને ઘણા ગામને દત્તક લેતી હોય, સંયુક્ત રીતે ચાલતું હોય. સરકારનું પણ દેખરેખ રાખવાનું કામ, દત્તક લેવાનું કામ આવી ખાનગી જે તે કંપનીઓ કરતી હોય છે. તો જાહેર બગીચા તમે લખી શકો સર્કલ, રોડ ઘણા હોય એને પણ એવું કરવામાં આવતું હોય. એવી રીતે આપણે છે અત્યારે બસની સેવા છે ને, એ આપણે જો વિચાર કરો, પહેલા સરકાર રસ્તો ચાલતું હતું, હા બરાબર ચાલતું નહોતું, એ બસ ક્યારે મળે કઈ નક્કી ન હોય, તો એનો સમય નક્કી નહીં, મળે તો મળે, જગ્યા ન મળે, રેગ્યુલર આવે નહીં, અને ઘણા બધા પ્રશ્નો હતા, બરાબર. ડ્રાઈવરો ચલાવતા ન હોય, એક્સિડન્ટ થતું હોય, સરકારને ખોટ જવા લાગી. હવે વ્યક્તિ બહુ બસની મુસાફરી, આ ટ્રાન્સપોર્ટ આપણું જે સિટીનું છે એ બંધ કરી દીધું, બધા રિક્ષામાં જવાનું વધારે પસંદ કરવા માંડ્યા, તો એને ખોટ ગઈ, એટલે બંસી પ્રાઇવેટ કંપનીને એને વેચી દીધું, મતલબ સંચાલન કરવા આપી દીધું, એટલે સરકારની દેખરેખ હેઠળ હોય, સરકારની એ બાબત ગણાય આ મ્યુનિસિપાલિટી બસની સેવા, પણ એ હેન્ડલિંગ બધું કરે છે. હવે બંસી એટલે બસ જુઓ તમે, નવી આવી ગઈ, બધી સારી બસ મૂકી છે એને, બધામાં કાચ ને બધું છે, વ્યવસ્થિત ચાલે છે, રેગ્યુલર સમયે બધી બસો મળવા લાગી છે, અને એ બસની સેવા સારી મળે છે. હવે પાછો લોકો એમાં મુસાફરી કરવાનું શરૂ કરી દીધું, એટલે પહેલા જે ખોટ જતી હતી ને એમાં હવે નફો મળવા માંડ્યો. હા, તો એ બંસીની જે આપણને બસની અત્યારે ભાવનગરમાં સેવા જે મળે છે ને, એ આ સંયુક્ત ક્રમે ચાલે છે એવું કહી શકો. હા, એવી જ રીતે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન પણ આ સંયુક્ત ક્રમે ચાલે છે. જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, આનું ફૂલ ફોર્મ થાય જીએસપીસી નું, એ પણ સંયુક્ત ક્રમે ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે બાબતો છે એમાં આપણે પ્રથમ જોયું, બીજું જોયું ને ત્રીજું જે જોયું સંયુક્ત, એમાં આ જાહેર એટલે સરકાર અને ખાનગી માલિકીના ભેગા મળીને છે તે ચલાવતા હોય છે, તો એને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. અને આ પછી જે ચોથો ક્રમ છે એ સહકારી ક્ષેત્ર, ચોથો જે વિભાગ છે એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો આપણે હવે વિભાગ નોંધવાનો છે. તમને જરૂર લાગે તો આ બધી બાબતો છે તમે ટૂંકમાં તમારે રિવિઝન થઈ શકે તે માટે નોંધી પણ શકો, સ્ક્રીનશોટ પણ પાડી શકો, કે જેથી તમારે ક્યારેક એ વાંચવું હોય તો એ કામમાં આવે. તમે પછી નિરાતે લેક્ચર જોયા પછી નોંધી શકો સ્ક્રીનશોટ માંથી.
એવું ન કરવું હોય તો સ્ટોપ કરીને ટૂંકમાં ઝડપથી લખતા જાઓ, સમજતા જાઓ, તો એ તમારી યાદી માટે રહી શકે. ચોથો વિભાગ જે ભણવાના છે સહકારી ક્ષેત્ર, તે ખાનગી ક્ષેત્ર છે, પરંતુ ખાનગી ક્ષેત્રમાં પણ પાર્ટનરશિપ આમાં જોવા મળે છે, એટલે એને સહકારી કહેવામાં આવે. પાર્ટનરશિપ એટલે કોઈ બિઝનેસ ચલાવવો છે, પરંતુ 3-4 ભાઈબંધો ભેગા મળીને પૈસાનું રોકાણ કરે છે, જે તે કામ છે એ વેચી લે છે, વ્યવસ્થા કરે છે, બધી મેનેજમેન્ટ કરે છે, તો એમાં બધાની ભાગીદારી હોય છે, બધા પાર્ટનરશિપમાં કરતા હોય છે. તમારા કદાચ ઘરમાં કોઈ વ્યક્તિ આવી કોઈ આર્થિક પ્રવૃત્તિ પણ કરતો હશે, વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી તમને ખબર ન હોય કે એને શું કહેવામાં આવે, તો એ અર્થશાસ્ત્રની પરિભાષામાં અથવા તો એના શબ્દોમાં તમે કહી શકો તો એ સહકારી ક્ષેત્ર છે, જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ કે ભાગીદારીથી અમે કરીએ છીએ કે પાર્ટનરશિપમાં એ કામ થાય છે. બરાબર? તો એને અર્થશાસ્ત્રની પરિભાષામાં એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. તો ચોથો વિભાગ છે એ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. હવે આમાં આપણે ટૂંકમાં લખી શકો કે ભાગીદારી જેની હોય એટલે સહકારી એમ. ટૂંકમાં લખવું હોય તો ભાગીદારીથી કરવામાં આવતા ઉદ્યોગો છે. એટલે કયું આવે છે તો કોણ? તો કે ખાનગી છે, ખાનગી ક્ષેત્રનો જ ઉદ્યોગ ગણ, પણ પાર્ટનરશિપમાં થાય છે, ભાગીદારીમાં થાય છે. બરાબર? પાર્ટનરશિપમાં એ ઉદ્યોગ ચાલે છે. બરાબર? ટૂંકમાં આ આપણે સમજીએ. હવે આપણે એની વિગત જાણીએ. દેશમાં ઘણી બધી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ ન હોય. હવે તમે આગળ ભણીને દરેક કઈ ડોક્ટર ને એન્જિનિયર બધા બની જવાના નથી. જે તે વ્યક્તિ ભણતા હોય આગળ જતા એની પાસે કઈ ખાસ એવી કોઈ ડિગ્રી નથી, પણ એની પાસે એવી આવડત છે, એને થાય કે મારે ઉદ્યોગ કોઈ સ્થાપવો છે. પણ ઉદ્યોગ સ્થાપવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે, જેમ કે 25-50 લાખ તો લગભગ મૂડી રોકાણ કરવું પડે સામાન્ય કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય. કારણ કે દુકાન ભાડે રાખવાની હોય, માલ છે એ લાવવો પડે, પછી એનું લાઇટ બિલ હોય, જે તે મેનેજમેન્ટ કરવા માટે 2-4 વ્યક્તિ રાખવા પડે કે જે કરો એ બધાનું હેન્ડલિંગ કરવામાં ઘણા બધા લાખ રૂપિયાઓ વપરાતા. પણ હવે તમે વિચાર કરો કે તમારે જ આજે ઉદ્યોગ ધારો કે એક્ઝામ્પલ તરીકે તમારે મોટા થઈને કોઈ ઉદ્યોગ ચલાવવો છે, ધંધો કરવો છે, પણ તમે એમ કહો છો મારી પાસે તો 5 લાખ રૂપિયા છે, મારે 5 લાખમાં ઉદ્યોગ શરૂ કરી શકાય એમ નથી. તમે તમારો વિચાર આ ઉદ્યોગ સ્થાપવાનો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં તમે વાત કરો છો, એટલે તમારી જેમ બીજા 2 વ્યક્તિ એમ કહે છે કે મને આ ઉદ્યોગ કે આ પ્રવૃત્તિ કરવામાં, બિઝનેસ કરવામાં, વેપાર કરવામાં ઇન્ટરેસ્ટ છે અને મારી પાસે બીજા 5 લાખ છે, તો હું 5 લાખ કાઢીશ. એવી રીતે બીજા 2 વ્યક્તિ, 3 વ્યક્તિ ભેગા મળે છે ને એમ કરીને 4-5 જણાએ 25 લાખ ભેગા કર્યા અને પછી કોઈ ઉદ્યોગ છે એ વેપાર છે શરૂ કર્યો. આર્થિક રીતે બધા પાસે 25 લાખ હતા નહીં, પરંતુ જે 4-5 લાખ હતા એ બધાએ ભેગા કરીને 25 લાખ ભેગા કર્યા અને પછી એ ઉદ્યોગ શરૂ કર્યો. તો
પહેલા શું આપણે વાત કરી કે આર્થિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિને ઉદ્યોગ શરૂ કરવો હોય પણ એ સક્ષમ ન હોય, એની પાસે પૈસા ન હોય, અને એ લોકો બધા ભેગા મળીને કોઈ મંડળ કે સંઘ બનાવે, કોઈ 5 જણા ભેગા થાય, 10 જણા ભેગા થાય અને પછી ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા હાથ ધરે, એટલે કે નવું કોઈ વસ્તુ બનાવે પછી વેચે છે અને બિઝનેસ ચલાવે છે. તો એકબીજાના સહકારથી આ ઉદ્યોગ ચાલતો હોવાથી તેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે એવા કયા ઉદ્યોગ ઘણા બધા ચાલતા હોય? તો સહકારી બેંકો છે, એકબીજાના સહકારથી ચાલતા હોવાથી આવા ઉદ્યોગોને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે સહકારી બેંક, સહકારી બેંકો, દૂધની ડેરી, ડેરી ઉદ્યોગ છે એ પણ ઘણી વખત આવા પાર્ટનરશિપમાં ચાલતા હોય. ખાંડના કારખાના, ગમે તે તમે તમારા પપ્પા કોઈ એવું પાર્ટનરશિપમાં કરે છે કોઈ બિઝનેસ, તો એને પણ લખી શકો. ખાંડના ઉદ્યોગો, ઇફકો કંપની છે એ પણ ભાગીદારીમાં ચાલે છે, વગેરે કોઈ પણ ઉદ્યોગને તમે સહકારી ક્ષેત્રના ઉદ્યોગોમાં, તમને ખબર હોય કે આ પાર્ટનરશિપમાં ચાલે છે, સંઘ બનાવીને 5-7 જણા 10 જણા ભેગા મળીને ચલાવે છે, અથવા તો એક કરતા વધુ વ્યક્તિ જોડાયેલી છે, તો એવા ઉદ્યોગોને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. ફરી વખત એકવાર યાદ કરી લઈએ. ભાગીદારીથી કરવામાં આવતા ઉદ્યોગો છે કે જેને અંગ્રેજીમાં પાર્ટનરશિપથી ચાલતા ઉદ્યોગો કહેવાય. બીજું, ખાનગી ક્ષેત્રના જ ઉદ્યોગો છે, આ એમાં સરકારનું કાંઈ હોતું નથી. સંઘ કે મંડળ બનાવવામાં આવે એટલે એક કરતા વધુ વ્યક્તિ ભેગી બને છે અને પછી ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા કરે છે, કામની વહેંચણી કરી લે છે, સહકાર એકબીજામાં રાખે છે અને એવી રીતે ચાલતા હોવાથી તેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય, જેમાં સહકારી બેંકો, દૂધની ડેરી, ખાંડ ઉદ્યોગ, ઇફકો કંપની વગેરે તમે ઉદાહરણ નોંધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આર્થિક પ્રવૃત્તિઓને માલિકીના આધારે 4 વિભાગમાં વહેંચી. તમને બધાને લગભગ સમજાઈ ગયું હશે, છતાં જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી અને એ મુદ્દાઓ રિવિઝન કરજો, વાંચજો. અને હવે આપણે આની પછીનો મુદ્દો જે ભણવાનો છે, જે આર્થિક પ્રવૃત્તિઓનું 2 વિભાગમાં બીજા વિભાજન આપણે કરવાના છે, જે સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર છે. હવે આપણે એને સમજીશું.
પછીમાં કાંતા અને કમલ એમ બે વિભાગમાં આ બાબત સમજાવી છે. કાંતા નામની છોકરી છે અને કમલ નામનો વ્યક્તિ છે. એ બંને કયા કામ કરે છે અને કેવી પરિસ્થિતિ હોય છે, કયા કયા લાભ મળે છે, કયા કયા ગેરલાભ છે કે કોઈ લાભ નથી મળતા, એ બધી બાબતો આમાં આપણે જોવાના છે. તુલનાત્મક રીતે અભ્યાસ કરવાના છે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રને. કાંતા જે કામ કરે છે એ સંગઠિત ક્ષેત્ર છે, જ્યારે કમલ છે તે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તો હવે આપણે એની વાત કરવાના છે. પહેલા આપણે એ જે આખી છે બાબતો એને સમજી લઈશું અને એના આધારે આપણે આ બાબત સમજશું. તમને આ પ્રશ્ન પણ પૂછાય છે 2 થી 3 માર્કમાં કે આમાં કઈ બાબતો, કઈ પરિસ્થિતિ કે કઈ એ કાર્યમાં અંતર જોવા મળે છે કે કેવો ફેરફાર છે બંનેના કાર્યો. હા, તે બાબતની ચર્ચા કરો. આવો પ્રશ્ન પૂછાતો હોય છે, તો ખાસ યાદ રાખવાનું. હવે આપણે સમજીએ એમાં ધ્યાન. માત્ર તમારે સાંભળવાનું છે, પછી હું સમજાવીશ. કાંતાના કાર્યની પહેલા વાત આપણે કરી રહ્યા છીએ. પહેલો જે વિભાગ છે સંગઠિત ક્ષેત્ર, એમાં કાંતા નામની જે વ્યક્તિ છે એની વાત આપણે કરીએ. તો કાંતા એક કાર્યાલયમાં ઓફિસમાં કામ કરે છે. તેનો જવાનો સમય, કાર્યાલયમાં પહોંચવાનો સમય સવારે 9:30 વાગ્યાનો છે અને 5:30 એ છૂટે છે સાંજે. નિયમિત રૂપે એને દર મહિને પગાર મળી જાય છે. પગાર 1 મહિનો પૂરો થાય એટલે પગાર મળી જાય છે. પગાર સિવાય તેને સરકારની ભવિષ્ય નિધિનો લાભ મળે છે. ભવિષ્ય નિધિ એટલે શું? તો કે પેન્શન જે હોય, પીએફ જે કપાતું હોય એના લાભ મળે છે. એટલે પછીના સમયમાં એની નોકરીનો સમય પૂરો થઈ જાય પછી એને ઘરે બેઠા પૈસા મળે એવો એને લાભ આ સરકારનો મળે છે, સરકારી નોકરી હોવાથી. મેડિકલ ખર્ચ, પેટ્રોલના ખર્ચ કે અન્ય ભથ્થા એટલે કે અન્ય બીજી જે તે લાભ મળતા હોય છે એ સિવાયના પૈસા પણ મળતા હોય. બેસિક જે પગાર હોય એની સિવાય મેડિકલ, પેટ્રોલ વગેરે ભેગું કરીને એને સેલેરી ઘણી વધારે મળે છે, પૈસા વધારે મળે છે. રવિવારે એને રજા હોય છે, કાર્યાલયમાં જવાનું હોતું નથી. નોકરી મળે છે ત્યારે નિમણૂક પત્રક આપવામાં આવે છે, એટલે કે તમને આ નોકરી માટે નિમવામાં આવ્યા છે અને તમે હવે આ સમયથી આ તારીખથી કાર્ય છે એને સંભાળી લો. બરાબર? નિમણૂક પત્ર મળે છે એટલે કોઈ એને કાઢી શકે નહીં પછી નોકરીમાંથી, એને રાખ્યા પછી. જેમાં નોકરી સંબંધિત નિયમો અને શરતો હોય. જો એનું કામ એ યોગ્યપણે કરે તો એને એ પદ ઉપરથી કોઈ હટાવી શકે નહીં. આમ કાંતા છે તે સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કાંતા સંગઠિત ક્ષેત્ર એટલે શેમાં કામ કરે છે? વાત આવી ગઈ આપણે કયું ક્ષેત્ર થયું? સરકારી ક્ષેત્ર થયું. ગવર્નમેન્ટ જોબ કરે છે. બરાબર? તો એક બાબત આવી. હવે આપણે સમજ્યા. હવે કમલની વાત કરીએ. પહેલા કાંતાની જે તે વાત સાંભળી, હવે આપણે કમલની વાત કરીએ. કમલ કેવું કામ કરે છે અને એને ક્યાં લાભ મળે છે? રજા હોય છે કે કેમ? નિમણૂક પત્રક મળે છે કે કેમ? અસંગઠિત ક્ષેત્રમાં. એટલે પહેલું જે ક્ષેત્ર હતું એ સરકારી ગવર્નમેન્ટ જોબ હતું. અસંગઠિત ક્ષેત્ર એટલે પ્રાઇવેટ છે, ખાનગી કામ છે જે તે વ્યક્તિ કે સંસ્થા એને રાખતી હોય છે. તો આ જે છે શું ગણવાનું? ખાનગી કે પ્રાઇવેટ છે એ ચાલે છે એમ રાખવાનું. તો કમલ કાંતાનો પાડોશી છે, હા, એની બાજુમાં જ રહે છે. તે નજીકની કરિયાણાની દુકાનમાં રોજે રોજ જાય છે, દૈનિક મજૂરી કરે છે. કરિયાણા સ્ટોરમાં કામ કરે છે, મજૂરી કામ કરે છે. સવારે 8 વાગે દુકાને પહોંચી જવાનું, કરિયાણા સ્ટોર જ્યાં છે ત્યાં, અને રાત્રે 9 વાગે પાછા આવવાનું. ત્યાં સુધી એને કામ કરવાનું. અને રોજે રોજ જે જાય છે એને મજૂરી એટલા પૈસા એને મળે છે. બરાબર? મજૂરી સિવાય બીજું કાંઈ એને મળતું નથી. જ્યારે કાંતાને શું મળતું હતું? સરકારની ભવિષ્ય નિધિનો લાભ મળતો હતો, પીએફ પેન્શનની વાત કરીએ આપણે, મેડિકલ ખર્ચ મળે, પેટ્રોલ અલાઉન્સ મળે, પેટ્રોલના પૈસા મળે. તો આ બધા લાભ હતા. જ્યારે અહીંયા આગળ
મજૂરી એટલે કે જેટલા દિવસે એ આવે છે એટલા દિવસનો એને પગાર, એટલી જ મજૂરી એને ચૂકવવામાં આવે છે. બીજા કોઈ પૈસા એને વધારાના આપવામાં આવતા નથી. બીજું કોઈ ભથ્થું મજૂરી સિવાય મળતું નથી. જે દિવસે કામ કરવા આવે છે એ જ દિવસની એને મજૂરી મળે છે. અને કોઈ પણ રજા છે એ સવેતન એટલે વેતન ચાલુ હોય, મજૂરી મળે અને મળતી નથી. જ્યારે કાંતાને રવિવારે રજા આવતી, જાહેર રજા આવે ત્યારે એને રજા હોય, એને કોઈ પૈસા કપાય નહીં. જ્યારે અહીંયા શું જોવા મળે કે કરિયાણા સ્ટોરમાં રવિવારે ન જાય કામે તો એને એ દિવસની મજૂરી મળે નહીં. રજા પોતે પાડે છે તે પરિસ્થિતિમાં તો પણ એને પૈસા મળે નહીં, પૈસા કપાઈ જાય. નિમણૂક પત્ર કોઈ મળતો નથી કે તને રાખવામાં આવ્યો છે ક્યારે કાઢવાની આવે, કોઈ એને નિમણૂક પત્ર મળે નહીં. માલિક એનો ઈચ્છે ત્યારે એને નોકરીમાંથી કાઢી પણ શકે. પ્રાઇવેટમાં બધી જ જગ્યાએ એવું હોય. પછી પ્રાઇવેટ સ્કૂલની વાત હોય કે કોઈ બિઝનેસ હોય કે ગમે તે હોય, હા, એના માલિકને એવું લાગે કે આ કામ બરાબર નથી થતું, અથવા તો મારે આની બીજા વ્યક્તિ આવ્યો એની જરૂર છે, અથવા એમાં પછી લાગબગ આવે કે સગાવાદ આવે કે જે હોય એ ગમે ત્યારે પ્રાઇવેટ કંપની કે જે તે સંસ્થા તમને કાલથી નહીં આવતા એવું કહી દઈ શકે. આ અસંગઠિત ક્ષેત્ર છે, ગવર્મેન્ટ નથી. ગવર્મેન્ટમાં કોઈ નોકરી મળે પછી એમ કાઢી શકીએ નહીં. જ્યારે કમલને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે માલિક ગમે ત્યારે કહી શકે કે કાલથી કામે આવતા નહીં. આમ કમલ છે એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. હવે આપણે બંને બાબત જાણ્યા પછી એ બંનેના કાર્યમાં શું અંતર છે, તફાવત છે એ આપણે જાણવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલું શું હતું તો કે કાંતા છે એના કામના કલાકો આપ્યા છે. જો 9:30 થી 5:30, 9:30 થી 5:30 એટલે 10:30, 11:30, 12:30, 1:30, 3:30, 4:30 ને 5:30. કેટલા કલાક કામ કરે છે કાંતા? 8 કલાક. તો આપણે આમાં લખશું કે કાંતા ના કામના કલાકો 8 છે. જ્યારે કમલના સવારે 8 થી રાત્રે 9 એટલે 8 થી 8 12 અને 9 એટલે 13 કલાક. તો કમલ કેટલા કલાક કામ કરે છે? 13 કલાક. કમલના કામના કલાકો 13 છે. એટલે કેટલા વધારે કામ કરે છે? 8 અને 13 એટલે કેટલા થાય? 5 કલાક વધારે કામ કરે છે. બીજો મુદ્દો આવ્યો, એને મહિનાના અંતે પગાર મળે છે. કોને? કાંતાને. મહિનાના અંતે સમયસર પગાર મળી જાય છે. જ્યારે કમલ છે એને શું હોય કે તે જે કામ કરે છે એ મજૂરી જ મળે છે. જે દિવસે કામે જાય તેની મજૂરી મળે છે એટલે પૈસા એના 13 કલાક કામ કર્યા એટલા પૈસા એક દિવસ. એવી રીતે કાંતાને સરકારની ભવિષ્ય નિધિનો લાભ મળે છે. સરકારની ભવિષ્ય નિધિનો એટલે પેન્શનનો લાભ મળે છે. જ્યારે કમલને મજૂરી સિવાય કોઈ લાભ એ ભથ્થા મળતા નથી. જ્યારે અહીંયા કાંતાને શું મળતું હતું તો કે મેડિકલ, પેટ્રોલ વગેરે ભથ્થા મળતા હતા. એટલે વગેરે બીજી આવક પણ હતી એને એ સિવાય. બરાબર? જે બેસિક એનો પગાર હોય એ સિવાય પણ અન્ય લાભ મળતા હતા. રવિવારની રજા કાંતા રવિવારની રજા સવેતન મળતી. જ્યારે કમલને કામે ન જાય તો તે દિવસની મજૂરી મળતી નહીં. એટલે શું? રજાનો લાભ નહોતો. રજાનો લાભ મળતો
નહીં, કોઈ રજા એને હોય નહીં. પછી આગળ આવે છે કે કાંતાને નિમણૂક પત્રક આપવામાં આવ્યો હતો. નિમણૂક પત્ર મળ્યો અને નોકરીમાં સુરક્ષા મળી, એટલે કોઈ એને નોકરીએથી કાઢી શકે નહીં. જ્યારે કમલને કોઈ નિમણૂક પત્ર મળ્યો નથી. કોઈ નિમણૂક પત્ર મળતો નથી અને માલિક ઈચ્છે ત્યારે કામેથી કે નોકરીમાંથી કાઢી શકે છે. પ્રાઇવેટ જે તે સંસ્થા, ઉદ્યોગ, જે તે જગ્યાએ કામ કરતા એમાં પ્રાઇવેટમાં ગમે ત્યારે કાલથી આવતા નહીં એવું કહી શકે. તો આમ કાંતા છે એ સુરક્ષાવાળી નોકરીમાં ગવર્નમેન્ટ જોબ સારી કરે છે, એને બધા જ લાભ મળે છે, એને રજા મળે છે, એને જે તે જાહેર રજાઓનો લાભ મળે છે, કામના કલાકો ઓછા છે, સમયસર પગાર મળી જાય છે, સરકાર એ કામેથી ઉતર્યા પછી પણ ભવિષ્ય નિધિનો લાભ એને આપવાની છે, મેડિકલ અને પેટ્રોલનો જે તે ખર્ચો હોય એ પણ આપે છે, નિમણૂક પત્ર આપ્યો છે, જોબમાં સુરક્ષા મળી. જ્યારે કમલ છે એ કામના કલાકો એના વધારે છે, 13 કલાક કામ કરે છે, કામે ન જાય તો એ દિવસનું કાંઈ વેતન પૈસા મળતા નથી, મજૂરી મળતી નથી. જે દિવસે કામે જાય એની જ મજૂરી મળે. મજૂરી સિવાય બીજા કોઈ લાભ, પેટ્રોલના, મેડિકલના કે એવા કોઈ લાભ મળતા નથી. કામે ન જાય તે દિવસે કોઈ પૈસા ન મળે, રજાનો કોઈ લાભ નહીં, રજા એને મળતી નથી, કોઈ નિમણૂક પત્રક નથી. માલિક જ્યારે ઈચ્છે ત્યારે નોકરીમાંથી કાઢી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કાર્યમાં અંતર આપણે જોઈ શકીએ, તફાવત જોઈ શકીએ. એટલે જ બધા લોકો ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, મહેનત કરતા હોય. અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામ ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો બધા કામ એના પોતાના જે પ્રાઇવેટમાં જે તે પગારમાં કામ કરતા હોય એ મૂકીને એની તૈયારીઓ કરે છે. શા માટે? કે એક વખત ગવર્નમેન્ટ જોબ મળ્યા પછી સેફ છે, ઘણા બધા લાભ મળે છે અને આપણે જીવીએ ત્યાં સુધી આપણું એમાંથી જે તે આપણે નોકરીમાંથી ઉતર્યા પછી પેન્શન અને બધા લાભ મળતા હોય છે. તો આ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની પ્રવૃત્તિમાં આપણે વહેંચ્યા ઉદ્યોગોને. હવે આપણે નેક્સ્ટ આગળના મુદ્દા વિશે નેક્સ્ટ પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું, જેમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે અભ્યાસ કર્યો તેના આધારે હવે આપણે આજનું હોમવર્ક નોંધી લેશું. જરૂર હોય તો તમે આ તફાવત છે તેને સ્ક્રીનશોટ પાડીને કે સ્ટોપ કરીને લખી શકો કે સ્ક્રીનશોટ સાચવીને પછી લખી શકો છો કે જેથી તમને એનું અંતર ખબર પડે. આ 4 માર્કનો પ્રશ્ન છે. અગાઉ પણ કીધું હતું કે 3-4 માર્કમાં તફાવત કે અંતર સમજાવો બંનેના કામમાં, એવી રીતે પૂછાય તેવો ગણવાનો. બરાબર? તો ખાસ ફરી વખત કહું છું, હજી પણ જો સ્ક્રીનશોટની જરૂર હોય તો પાડી લેજો. તો હવે આપણે હોમવર્ક લખશું આજનું.
4 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન ગણવાનો. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે કાંતા અને કમલની રોજગારીની પરિસ્થિતિમાં કોઈ અંતર જોઈ શકો છો? તેને નોંધો. હા, જે અંતર તમને લાગે છે તેને તમારે નોંધવાનું છે. 3 કે 4 માર્કના પ્રશ્નમાં મહત્વનો ગણવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જે મુખ્ય બે ટોપિક છે એ બરાબર તમને સમજાઈ ગયા હશે. રિવિઝન કરજો, સારી રીતે શાંત જગ્યાએ બેસીને હોમવર્ક કરજો કે જેથી તમારું રિવિઝન થઈ જાય. માત્ર આપણે ઉતારા